વૈદિક મેથ્સ અને નોર્મલ મેથ્સમાં શું ડિફરન્સ છે? આ જે ડિફરન્સ છે, મેથ્સ અને વૈદિક મેથ્સ જોવા જઈએ તો એક સમાન જ છે. વૈદિક મેથ્સનો સૌથી પહેલા હું દરેક પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરીશ કે છોકરાઓને ઘડિયા પાછળ આપણે એક જ મિનિટમાં 1 થી લઈને 100 સુધીના ઘડિયા સમજીશું અને બોલીશું. 23નો ઘડિયો બોલવો છે અથવા તો 23નો ઘડિયો યાદ રાખવો છે. એક દિવસમાં માણસ 7,500 વખત ગણિત યુઝ કરે છે. તો ડેલી રૂટીનથી લઈ કેટલીક કોમ્પિટિટિવ એક્ઝામ્સ જે હોય છે અને એમાં સૌથી એક ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે મેથ્સનો. આમ તો દરેકના પોકેટમાં ફોન હોય છે, નાના હોય કે મોટા દરેક પાસે ફોન હોય છે. નાનું મોટું કેલ્ક્યુલેશન કરવાનું હોય તો સીધો ફોન કાઢીને તમે કરી લેતા હો છો. પણ આ કોમ્પિટિટિવ એક્ઝામ્સ કેટલીક એવી હોય છે કે જ્યાં કેલ્ક્યુલેટર પણ તમારે લઈ જવું નથી પોસિબલ બનતું અને ત્યારે આ મેથ્સની ગણતરી કરવી ખૂબ જ ડિફિકલ્ટ બને છે. તો ત્યારે એકદમ ઇઝી અને સેકન્ડોમાં જ તમે મોટી મોટી ગણતરી કઈ રીતે કરી શકશો, આ તમામ વાતો કરવાની છે આજે વાતોમાં. સો આજે આ તમામ પ્રશ્નોના જે મેં તમને મેથ્સ કીધું કે વૈદિક મેથ્સ અને નોર્મલ મેથ્સમાં શું ડિફરન્સ છે, આ જે ડિફરન્સ છે એ જાણવાનો છે. આ સાથે કોમ્પિટિટિવ જે એક્ઝામ હોય છે એ તમારે ક્રેક કરવી હોય, સારો સ્કોર કેવી રીતે તમારે લાવવો હોય અને તમારે એની પ્રિપરેશન કેવી રીતે કરવાની, સિલેક્શનમાં તમે કેવી રીતે સિલેક્ટ થશો, આ તમામ ટિપ્સ મળવાની છે. અને એની માટે આપણી સાથે જોડાયા છે વૈદિક મેથ્સ એક્સપર્ટ આલોક શાહ. ચાલો મળાવું તમને. આલોકભાઈ, વેલકમ ટુ અવર સ્ટુડિયો. નમસ્તે, વેલકમ. આલોકભાઈ, મેથ્સ એવી વસ્તુ છે કે બાળક સ્કૂલમાં ભણવા જતું થાય ત્યાંથી લઈને ઓલમોસ્ટ બધી જ એક્ઝામ કે ડેલી રૂટીન કેલ્ક્યુલેશન, તમે નોર્મલ હાઉસવાઈફ હોય એ પણ માર્કેટમાં જાય, વેજીટેબલ કે કંઈ પરચેસ કરે ત્યારે ગણતરીમાં એ લોકોને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. દર વખતે મોબાઈલમાં કેલ્ક્યુલેશન કરવું ઇઝી નથી બનતું, ત્યારે મોટા મોટા કેલ્ક્યુલેશન્સ કરવા હોય ત્યારે મેથ્સ બહુ કામનું છે. તો સૌથી પહેલાં તો મારે એ જાણવું છે કે મેથ્સ અને વૈદિક મેથ્સ બંને એક છે કે અલગ અલગ છે? મેથ્સ અને વૈદિક મેથ્સ જોવા જઈએ તો એક સમાન જ છે. વૈદિક મેથ્સનો મતલબ શું થયો કે ભારતનું પોતાનું ગણિત, ભારતનું પોતાનું મેથેમેટિક્સ. 1918માં શંકરાચાર્યએ આ વૈદિક મેથ્સની રચના કરી અને 1945ની આસપાસ એમને વૈદિક ગણિતની સૌથી પહેલી બુક બહાર પાડી. અને એનું એક જ પર્પઝ છે, ગણતરીને સહેલી બનાવો, ટેબલ્સને ફટાફટ યાદ રાખો. અને આજકાલ લોકોને ખબર છે ગણિતનો એક ડર છે, એક પ્રેશર છે. તો એમને એ વસ્તુ સમજાયું કે ભાઈ ગણિત અઘરું નથી. જો ભણતર સાથે ગણતર હશે તો આ વૈદિક ગણિતથી તમે ચૂટકીમાં ફટાફટ કેલ્ક્યુલેશન કરી શકશો. ઓકે, તમે એકેડેમી પણ ચલાવો છો, 8 વર્ષથી તમે એડમિશન લો છો, 8 વર્ષનું બચ્ચું હોય તો આજે આપણે માની લો કે મારે પણ શીખવું છે ને ઝીરોથી જ સ્ટાર્ટ કરવું છે, તો પહેલા મેથ્સ અને વૈદિક મેથ્સ એનો ડિફરન્સ કઈ છે? આપણે ગણતરીમાં શું ફરક પડે છે? સાચી વાત છે તમારી. હું પહેલા તમને એક વસ્તુ સમજાવીશ કે આ માટે મને મૂવી કોઈ મિલ ગયા નો એક સરસ ડાયલોગ યાદ આવ્યો છે કે ભાઈ કેલ્ક્યુલેટર કે કમ્પ્યુટરે માણસને નથી બનાવ્યો, માણસે કમ્પ્યુટર અને કેલ્ક્યુલેટરને બનાવ્યું છે. આનો મતલબ એવો થયો કે માણસ કેલ્ક્યુલેટર અને કમ્પ્યુટર કરતાં વધારે સારી રીતે ગણતરી કરી શકે છે. હવે આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે વૈદિક ગણિત પણ શું છે અને નોર્મલ ગણિત પણ શું છે. અહીંયા હું એક વૈદિક ગણિતનું એક્ઝામ્પલ લખીશ અને અહીંયા હું એક નોર્મલ ગણિતનું એક્ઝામ્પલ લખીશ. નાના છોકરાઓને સૌથી મોટી જે બીક લાગતી હોય છે ને એ છે મલ્ટીપ્લિકેશન એટલે કે ગુણાકાર. ચલો આપણે એક ગુણાકાર કરીએ. આપણને એવું પૂછ્યું હોય કે મારે 23 એટલે 23 ગુણ્યા 12 કરવું છે. આપણે નોર્મલ મેથડથી આવી રીતે કરતા હોય છે કે પહેલા અહીંયા 0 લખતા હતા, 3 into 1 3, ઘણા બધાને સ્કૂલની મેમરી યાદ આવી ગઈ છે. 2 into 1 આપણે લખતા હતા 230, પછી 3 into 2 કરતા હતા 6, 2 2s કરતા હતા 4 અને પછી આમ સરવાળો કરીને આપણે આ રીતે એનો આન્સર લાવતા હતા. આ છે આપણું આજનું ગણિત. પણ વિચારો, જ્યારે નંબર જ નતા, આદિમાનવની વાત કરીએ કે અર્લી મેનની વાત કરીએ, નંબર જ નતા ત્યારે થતું તું કેમ? શું આપણે સ્કૂલમાં પ્રશ્ન પૂછીએ છે કે ભાઈ 3 ગુણ્યા 2 6 જ કેમ થાય? આનો જવાબ છે આપણા શાસ્ત્ર, આપણા વેદો. આ 23 છે ને, હું વેદોની સંખ્યામાં લખીશ તો પહેલા 2 છે તો અહીંયા 2 લાઈન ડ્રો કરીશ. પછી નંબર 3 છે તો હું અહીંયા 3 લાઈન ડ્રો કરીશ. ધ્યાનથી સમજો. નેક્સ્ટ આવે છે આપણી પાસે બીજો નંબર, જે નંબર છે આપણો બેઝિકલી 12. 1 છે તો અહીંયા 1 લાઈન ડ્રો કરીશ. અને આ 2 છે
તો અહીંયા 2 લાઈન ડ્રો કરીશ. ધ્યાનથી જોશો ને તો આ આન્સર, આ જવાબ અને આ વસ્તુ બંને સેમ જ છે. જો આપણે સમજીએ, આ બંને પોઈન્ટ 2 જગ્યાએ મળે છે. આ 2 જગ્યાએ 2 લાઈન ઇન્ટરસેક્ટ કરે છે, તો અહીંયા લખીશ આ વસ્તુ થઈ 2, 1 2 3 4. આ વસ્તુ થઈ ગઈ 4, 1 2 3. આ વસ્તુ થઈ ગઈ 3, 1 2 3 4 5 6. આ વસ્તુ થઈ ગઈ 6. ધ્યાનથી જુઓ, આ 23 છે એ અહીંયાથી આવે છે, આ 46 છે એ અહીંયાથી આવે છે, અને જે આપણે આન્સર કહે છે 276 એટલે 276. તો 4 વત્તા 3 થશે અહીંયા 7, અને આ આન્સર મારો જવાબ આવી ગયો 276. ધેટ ઇઝ 276. અરે વાહ, વસ્તુ સેમ જ છે. આ કલ્ચર છે અને આ એનું આધુનિક રૂપ છે. બરાબર છે. સો મેથ્સ અને વૈદિક મેથ્સનો આટલો ડિફરન્સ છે. હવે મારે એ જાણવું છે કે આપણે ગણિતમાં પેલા કહેતા ઘડિયા આવતા હતા, ગુજરાતી એકદમ શુદ્ધ ગુજરાતીમાં કહીએ, તો નાના બાળકને એ શીખવાડવા હોય તો એની નાની ટેકનિક કઈ? 100%. સૌથી પહેલા હું દરેક પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરીશ કે છોકરાઓને ઘડિયા પાછળ કોઈ વધારે પડતું પ્રેશર ના આપો. મારા દિવાળી વેકેશનમાં કે ઉનાળુ વેકેશનમાં દર વખતે મારા મમ્મી એક જ વસ્તુ કહેતા હતા કે આ વેકેશનમાં આપણે 1 થી 20 સુધીના ઘડિયા કરી નાખવા. અને લગભગ દરેક પેરેન્ટ્સની આ જ વસ્તુ હશે. કદાચ આજ સુધી પણ દરેક વેકેશનમાં હું પ્લાન કરતો હતો પણ એ નહોતા બની શક્યા. હવે આપણે એક જ મિનિટમાં સમજીશું કે જો મારે બધા જ ઘડિયા 1 થી 100 સુધીના દરેક ઘડિયા યાદ રાખવા હોય તો કઈ રીતે યાદ રાખી શકાય. તો હવે આપણે જોઈશું ઘડિયા કઈ રીતે આપણે સમજી શકાય. આપણે એક જ મિનિટમાં 1 થી લઈને 100 સુધીના ઘડિયા સમજીશું અને બોલીશું. 99 નો ઘડિયો, મેં ઇન્ડિયા ગોટ ટેલેન્ટમાં એક એપિસોડ જોયો હતો. બચ્ચાને પૂછવામાં આવ્યું કે 99 નો ઘડિયો બોલો. 8 વર્ષનું 9 વર્ષનું છોકરું 99 નો ઘડિયો બોલે છે. કેવી રીતે ખબર છે? 99 1 99, 99 2 198, 297, 396, 495, 594, 693, 792, 891 and 990. લોકોને એવું લાગશે કે આ મેજિક છે. હવે ધ્યાનથી આપણે સમજીએ કે કોઈ પણ ઘડિયો 1 થી 100 સુધીનો આપણે કઈ રીતે સમજી શકીશું અથવા તો યાદ રાખી શકીએ. સપોઝ આપણે 23 નો ઘડિયો બોલવો છે અથવા તો 23 નો ઘડિયો યાદ રાખવો છે. ડરતા નહીં, બહુ સહેલી વસ્તુ છે. તો પહેલા હું 2 નો ઘડિયો લખીશ. 2 1s are 2, 4 6 8 10 12 14 16 18 20. એ વસ્તુમાં હું શ્યોર છું કે દરેક નાના વિદ્યાર્થીઓને 2 અને 3 નું ટેબલ તો આવડતું જ હોય. સેમ રીતે આપણે 3 નો ઘડિયો લખીશું. 3 6 9 12 15 18 21 24 27 and 30. હવે હું ધ્યાનથી જોઈશ ને, આ 2 અને 3 નો ઘડિયો નથી, આ એકચ્યુઅલી છે તમારો 23 નો ઘડિયો. કઈ રીતે એ આપણે સમજીએ. 2 અને 3 આનું કોમ્બિનેશન થઈ જશે 23. એટલે આપણે એવું વિચારીશું 23 1 જા 23. 4 અને 6 આ જોડીશું તો આ બનશે આપણું 46. ધેટ ઇઝ 23 2 જા. 6 અને 9 આ થશે આપણું 69. હવે જ્યારે અહીંયા 2 વર્ગ અથવા તો 2 સંખ્યા આવે તો આ સંખ્યાને આપણે આગળ એડ કરીશું. 8 અને 1 થશે 9 અને 2, તો આ આન્સર આવી ગયો આપણો 92. 2 સંખ્યા છે, અહીંયા એડ થશે 10 અને 1 11 અને 5, તો આન્સર આવી ગયો તમારો 115. સેમ વે પર 138 161 184 207 અને 230. આ થઈ ગયો આપણો 23 નો ઘડિયો. અને આ મેથડ 1 થી 100 ના કોઈ પણ ઘડિયા માટે એપ્લિકેબલ છે. યાને 1 કે 2 મિનિટમાં આપણે કોઈ પણ ઘડિયા લખી શકીશું અને આપણે આપણા પેરેન્ટ્સને ખુશ કરી શકીશું. અચ્છા આલોકભાઈ, આ કેટ જીપીએસસી યુપીએસસી આ બધી જે એક્ઝામ્સ, કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય છે, ઘણીવાર બાળક આમ સ્કોલર હોય એને આવડતું પણ હોય, કોન્ફિડન્સ પણ હોય, લખતું પણ હોય, પણ છેલ્લે શું થાય તો ટાઈમિંગ ઓછો પડે છે. તો એને મેથ્સ સાથે જોડી શકાય? 100% એને મેથ્સ સાથે જોડી શકાય. પહેલા સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાલી આવડત નહીં, સ્પર્ધાત્મક પરીક્ષા એટલે સ્કિલ, એક્યુરેસી અને ટાઈમ, કે આપણે કઈ રીતે ઓછા સમયમાં ફટાફટ આન્સર્સ લાવી શકીએ છીએ. હું તમને એક નોર્મલ એક્ઝામ્પલ આપું કે આપણને સ્પર્ધાત્મક પરીક્ષામાં सम्स પૂછતા હોય છે મેથેમેટિક્સના, અને લોકોને ટાઈમ બહુ જ એટલે બહુ જ ઓછો પડે છે, કારણ કે એ લોકો
18-20 વર્ષના બચ્ચાઓ પણ નાના છોકરાની જેમ પેન પેપરથી કેલ્ક્યુલેશન કરતા હોય છે. એક આપણે એક્ઝામ્પલ સમજીએ કે જો મારે 97 નો સ્ક્વેર કરવો છે તો નોર્મલી બાળકો 97 into 97 કરતા હોય છે અને એમાં 1 મિનિટ ગુમાવતા હોય છે. જો આપણને વૈદિક ગણિત આવડતું હોય અથવા તો શોર્ટકટ સમજ્યા હોય તો આપણે આવું સમજી શકીએ કે આ 100 થી 3 ઓછા છે તો હું 97 માંથી 3 સબટ્રેક્ટ કરીશ અને આ જે 3 છે એનો વર્ગ લઈ લઈશ. સીધો મારો આન્સર આવશે 97 - 3 that was 94 અને 3 નો વર્ગ થશે 9. આનો મતલબ એવો થયો કે જે કેલ્ક્યુલેશન કરવામાં 1 મિનિટ લાગતી હતી એ કેલ્ક્યુલેશન આપણે મોઢે 97 માંથી 3 ઓછા that was 94 અને 3 નો વર્ગ એટલે 9 આપણે ફટાફટ કરી દઈએ. ઓલમોસ્ટ 50 to 20 seconds. 15 સેકન્ડ્સમાં વસ્તુ થઈ ગઈ. 102 નો વર્ગ સપોઝ મારે ફાઇન્ડ કરવો છે તો આપણે એવું વિચારીશું 102 + 2 તો 104 અને 2 નો વર્ગ થશે 4 તો 10,404 આ અમારો જવાબ આવી ગયો. એનો મતલબ એવો થયો કે આપણે ટાઈમને હરાવી લીધો અને આપણું પેપર પતી જશે. એટલે એ છોકરાઓને બહુ મોટો બેનિફિટ થશે એનાથી. ઓકે, અને આ બધી જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય છે એની તૈયારી કેવી રીતે કરે? તમે ઘણી બધી કોલેજીસ છે એમાં લેક્ચર આપવા બી જાઓ છો એઝ અ લેક્ચરર, તો કેવી રીતે પ્રિપરેશન કરવી જોઈએ? સૌથી પહેલા જો આપણે એક ઝાડ કાપવું હોય ને તો પહેલા આપણે કુહાડીને શાર્પ કરવી પડે. પહેલા પ્લાનિંગ કરવું પડશે, સ્ટ્રેટેજી કરવી પડશે. હું તમને એક નોર્મલ એક્ઝામ્પલ આપું કે ઇન્ડિયા વર્લ્ડ કપ જીત્યું, આખું ઇન્ડિયા ખુશ થયું, બધા રોહિત શર્માને બહુ રિસ્પેક્ટ કરી, બહુ માન આપ્યું. પણ એક વસ્તુ સમજી રાખો કે એ 8-10 વર્ષની માણસની મહેનત છે. સેમ વસ્તુ જ્યારે આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં જઈએ છીએ ને તો યુટ્યુબના વિડીયો જોવાથી કે ખાલી કોચિંગ કરવાથી આન્સર્સ નહીં આવે અથવા તો આપણે ક્રેક નહીં કરી શકીએ. સૌથી પહેલા આપણે શીખવું પડશે કે આ પરીક્ષાનો એપ્રોચ કઈ રીતે થઈ શકશે. દરેક વિદ્યાર્થી ખાલી માર્ક્સ માટે ભણતું હોય છે, ભણતર છે પણ એમાં ગણતર ખૂટે છે. હું તમને ઘણા એક્ઝામ્પલ આપું કે એવો ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે ચેસ બોર્ડમાં કેટલા સ્ક્વેર્સ હોય, લોકો આન્સર આપે છે 64 કે 65, પણ તમે બિલીવ નહીં કરવાનો, સાચો આન્સર હશે 204. ઘણી વખત આપણને એવું પૂછવામાં આવે છે કે તમે સેકન્ડ ફ્લોર પર આવ્યા ને તો કેટલા દાદરા ચડીને આવ્યા. વિદ્યાર્થી એવો આન્સર આપે છે સર હું તો લિફ્ટમાં આવ્યો, અથવા તો ઘણી વાર એવા આન્સર આપે છે કે સર 100 દાદરા કે 200 દાદરા. પણ આપણે એ વસ્તુ સમજવી પડશે કે દરેક ફ્લોર ઉપર આશરે 16 થી 20 ની આસપાસ દાદરા હશે. તો તમે તમારો આન્સર 40 કે 50 ની વચ્ચે આપી શકો તો સ્પર્ધાત્મક પરીક્ષામાં કોમન સેન્સ, આપણે કહેવાય ને કે સામાન્ય બુદ્ધિ, એ આજકાલ લોકો બહુ જ ચેક કરતા થઈ ગયા છે. ઓકે, તમારું માઇન્ડ કેટલું એક્ટિવ છે, તમારું કોન્સન્ટ્રેશન કેટલું છે અને તમારો ઓબ્ઝર્વેશન પાવર કેટલો છે જરૂરી હોય છે. બીજા આપણે અમુક ક્વેશ્ચન જોઈએ, કેવા અમુક બેઝિક ક્વેશ્ચન, કેવા પ્રકારના બેઝિક ક્વેશ્ચન આ બધી એક્ઝામ્સમાં પૂછાતા હોય છે? કારણ કે લોકો રટ્ટો મારીને જાણી લેતા હોય છે અથવા તો એમની પાસે આવી ગણતરીનું નોલેજ હોય કરી લેતા હોય છે, પણ એ લોકોને એકચ્યુઅલમાં જે રિક્રુટર હોય એમને શું જોઈતું હોય છે એમના એમ્પ્લોયમાં? દરેક રિક્રુટરની એક જ રિક્વાયરમેન્ટ હોય છે કે એમ્પ્લોઈઝ મારી પાસે 5-6 વર્ષ ટકશે કે નહીં. આ હું વિદ્યાર્થીને લઉં છું, શું આ ઓનેસ્ટી છે, શું આને શીખવાની ધગશ છે અને શું આ વ્યક્તિ, આ પર્સન મારી કંપનીમાં લાઈફ લોંગ રહી શકશે. આ 3 ફેક્ટર્સ આપણને યાદ આવે. આપણે 3 ઇડિયટ બધા વિદ્યાર્થીઓએ જોયું હશે તો એમાં સલમાન જોશીનો એક ઇન્ટરવ્યુ આવે છે. એવું કહી શકાય કે એ માણસ જ્યારે વ્હીલચેર ઉપર ફરતો હોય છે અને રિક્રુટરને જે આન્સર્સ આપે છે ઓનેસ્ટીથી. ઇન્ટરવ્યુ માટેની સૌથી પહેલી ટિપ્સ, ના આવડતું હોય તો ના પાડો, ગપ્પા ના મારો. બીજી વસ્તુ કે બી સિન્સિયર એન્ડ બી ડિસિપ્લિન. સિન્સિયરિટી અને ડિસિપ્લિનની જરૂર એટલા માટે વિદ્યાર્થીઓને છે કારણ કે આજના જમાનામાં બધાને ખબર છે તમને ગણિત નહીં આવડતું હોય, તમે ભણવામાં કાચા હશો, અમે તમને ટ્રેનિંગ આપીશું. બટ જો તમે ડિસિપ્લિનમાં કાચા હશો, ઓનેસ્ટ નહીં હોય તો અમે તમને ટ્રેન નહીં કરી શકીએ. તો આ જ દરેક વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવાની છે કે ભાઈ મહેનત કરો અને એક ભૂલ ક્યારેય ના કરો કે એક્ઝામના આગલા દિવસે ભણશો, ઇન્ટરવ્યુનું ગોખશો, કામ નહીં થાય. આ પ્રોસેસ તમારે પહેલેથી પદ્ધતિસર કરવી જ પડશે. બિલકુલ. તમે જેમ કે કોલેજીસમાં ટ્રેનિંગ આપો છો, માની લો કે આપણા વ્યુઅર પણ આપણી એક કોલેજ સ્ટુડન્ટ જ છે, તો સપોઝ ફર્સ્ટ ચેપ્ટર કયું રાખો છો, બેઝિક ક્યાંથી શરૂઆત થતી હોય છે? કોલેજના પહેલા જ વર્ષમાં દરેક વિદ્યાર્થીએ સમજવું પડશે કે 3 વર્ષ કે 4 વર્ષ તમે જે પણ કોર્સ કરો છો ને એમાં તમે ભણવા સિવાય બીજું શું કરી રહ્યા છો. માર્ક્સ સિવાય
કેવી એક્સ્ટ્રા એક્ટિવિટીઝ આપણી પાસે છે, કેવા અધર સર્ટિફિકેટ્સ મેળવ્યા છે, જેવી રીતે કોર્સેરા છે, જેવી રીતે યુડીમી છે, જેવી રીતે બહુ જ સારા ઓનલાઈન અને ઓફલાઈન સર્ટિફિકેટ્સ અને કોર્સીસ અવેલેબલ છે, અને એ પણ ફ્રીમાં. આપણી ગવર્મેન્ટ પણ ઘણી સારી ઇનિશિયેટિવ લઈ રહી છે. તો દરેક વિદ્યાર્થીઓએ સમજવું પડશે કે 4 વર્ષની લાઈફ 70% 80% ગુજરાતના 90% એન્જિનિયર્સ અથવા તો BBA BCA ગ્રેજ્યુએટ્સ લાવે છે. તો આપણે એ લોકો કરતાં યુનિક શું કર્યું છે? અને સૌથી મોટો જે પ્રોબ્લેમ છે ને ગુજરાતના છોકરાઓનો એ છે કમ્યુનિકેશન સ્કિલ્સ. ઇંગ્લિશ બોલવું, ઇન્ટરવ્યુઝ કઈ રીતે ફેસ કરવા અને કઈ રીતે સામેવાળાને ઇમ્પ્રેસ કરો, આ 3-4 ફેક્ટર્સમાં આપણા વિદ્યાર્થીઓ બહુ જ કાચા પડે છે. તો એને ડેવલપ કઈ રીતે કરી શકાય? એક જ વસ્તુથી, સેલ્ફ બિલીફ અને સેલ્ફ કોન્ફિડન્સ. હું જ્યારે નાનો હતો ને, હું પણ ગુજરાતી મીડિયમમાં 12મા સુધી ભણ્યો. કદાચ મારી એન્જિનિયરિંગ કોલેજીસમાં પણ આ જ વસ્તુ હતી કે ક્લાસમાં પણ અમે બધા ગુજરાતી મીડિયમમાં જ વાત કરતા હતા. બટ જ્યારે દુનિયા જોઈ, માસ્ટર્સ કરવા ગયો, ત્યારે મને સમજ પડી કે આ નહીં ચાલે. હું દરેક વિદ્યાર્થીઓને એક જ સલાહ આપીશ કે પહેલા જ વર્ષથી ઇંગ્લિશ બોલવાનું સ્ટાર્ટ કરો, કમ્યુનિકેશન કરવાનું સ્ટાર્ટ કરો, પબ્લિકલી આવો, ગ્રુપમાં લોકો સાથે વાતો કરો. શરૂઆતમાં મિરર સામે બોલો, પછી ધીરે ધીરે 2 વ્યક્તિ સાથે બોલો, પછી ધીરે ધીરે 10 વ્યક્તિ સાથે બોલો. બટ આ વસ્તુ જો કોલેજમાં થશે તો જ આપણે લાઈફ લોંગ એને ગ્રો કરી શકીશું. બિલકુલ, વોકાબ્યુલરી પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ અંદર હોય છે. આ સાથે ન્યૂઝપેપર સમથિંગ બી એવા કંઈક બેઝિક ક્વેશ્ચન પૂછાતા છે. કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછી શકાય, આમ પૂછાતા હોય છે જનરલી? મને ઇન્ટરવ્યુમાં સૌથી પહેલો ક્વેશ્ચન પૂછ્યો હતો કે તમે આજે ન્યૂઝપેપર સવારે વાંચ્યું? મેં આન્સર આપ્યો હા. એમાં કેટલા પેજીસ હતા? મેં ફટાક કરીને આન્સર આપી દીધો કે ભાઈ 24. હવે જ્યારે હું લોકોને ઇન્ટરવ્યુ લઉં છું અથવા જ્યારે હું લોકોને ટ્રેન કરું છું, ત્યારે સૌથી પહેલો ક્વેશ્ચન આ જ પૂછું છું કે આજના ન્યૂઝપેપરમાં કેટલા પેજીસ હતા? ઘણા છોકરાઓ આન્સર આપે છે સર 25, ઘણા છોકરાઓ આન્સર આપે છે 27. યાદ રાખો બચ્ચા લોકો, ન્યૂઝપેપરમાં પેજીસ હંમેશા 4ના મલ્ટિપલમાં હોય. ઘણા ખબર છે શું ભૂલ કરે છે? સર કયું ન્યૂઝપેપર? સર પૂર્તિ ગણવાની કે નહીં ગણવાની? સર ઘરે પેલો એક્સ્ટ્રા ન્યૂઝપેપર આવે ગણવાનું કે નહીં? આ ક્વેશ્ચન એટલા માટે પૂછવામાં આવે છે, દે વોન્ટ ટુ ચેક યોર પ્રેઝન્સ ઓફ માઇન્ડ. આમને તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ ચેક કરવું હોય છે. તો યાદ રાખો, નંબર ઓફ પેજીસ ઇન ધ ન્યૂઝપેપર હંમેશા 4ના મલ્ટિપલમાં આવે. બીજો એક ક્વેશ્ચન એવો બહુ જ પૂછાય છે કે તમે જ્યાં બેઠા છો ને એની પાછળની દિવાલનો કલર શું? ભૂલે ચૂકે પણ તમે આમ પાછળ જોયું ને તો સમજી જવાનું કે તમે રિજેક્ટ થશો. નોર્મલી જે કલર આગળ હશે એ જ કલર બેક વોલનો હશે. તો ફટાક દઈને તમે એ આન્સર આપી શકશો. તો આવા ઘણા બધા ટ્રિકી ક્વેશ્ચન છે. ગણિતનો એક પ્રશ્ન પૂછો, 1099 + 1, 1099 + 1. મેડમ બિલીવ નહીં કરો, તમે 99% લોકો આનો આન્સર 2000 આપે છે. એકચ્યુઅલી આનો આન્સર થશે 1100, 1100. આ ક્વેશ્ચન અઘરા નથી. એ ચેક કરે છે કે તમે કેટલા સજાગ છો, કેટલા જાગો છો. અને આ જ વસ્તુ આજકાલ આજના છોકરાઓમાં ક્યાંક ને ક્યાંક ગોખણપટ્ટીવાળા જ્ઞાનમાં લેકિંગ છે. આપણે વૈદિક મેથ્સની વાત કરીએ, ઘણા બધા પેરેન્ટ્સ એવું છે કે હજી અવેર નથી કે આ મેથ્સનું ઇમ્પોર્ટન્સ શું છે. તો કેટલા વર્ષનું બાળક થાય ત્યાંથી એમને આ જ્ઞાન આપવું જરૂરી છે? કારણ કે અત્યારે દરેક પેરેન્ટ્સ એવું ઈચ્છે છે કે મારા બચ્ચા કોઈ પણ એક્સ્ટ્રા એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થાય. ઘણા લોકો મ્યુઝિક શીખતા હોય છે, ઘણા લોકો કરાટે શીખતા હોય છે, પણ એવી જ રીતે આ ક્લાસમાં પણ ઇન્વોલ્વમેન્ટ એમનું હોવું જોઈએ એવું કેટલું માનો છો તમે? હું આ જ વસ્તુ માનું છું કે લાઈફ ઇઝ અ રેસ. એ બહુ બધા લોકોએ કીધું છે, પણ એક વસ્તુ સમજો, રેસમાં પણ બહુ જ ઓછા લોકો પાર્ટિસિપેટ કરે છે. રેસ છે, પણ સૌથી પહેલી વસ્તુ, તમે તમારા ગમતા સબ્જેક્ટની રેસ લગાવો. આજે ખાલી ડોક્ટર અને એન્જિનિયર્સ જ સારું કમાય છે કે સારી જોબ મેળવે છે એવું નથી. લેક્ચરર્સ, આર્કિટેક્ટ્સ, ડિઝાઇનિંગ, સોશિયલ મીડિયા, ઇન્ફ્લુએન્સર, ઇવન આજકાલ તો તમે જુઓ ડોલી ચાયવાલા પણ કેવા આગળ વધી ગયા છે. તો આ વસ્તુ સમજવું પડશે કે ભાઈ મેથેમેટિક્સમાં પહેલા છોકરાઓનો ઇન્ટરેસ્ટ પકડો. એક દિવસમાં માણસ 7,500 વખત ગણિત યુઝ કરે છે, પણ એને આ વસ્તુની ખબર જ નથી. તો સૌથી પહેલા એને સમજાવો કે બેટા આ મેથ્સ છે અને મેથ્સ ટફ નથી. મેથ્સ એટલે ગમ્મત. ખબર છે, ગણિત ગમ્મત અને એવા જાતના કાર્યક્રમો આવતા હતા. એવા અલગ અલગ કાર્યક્રમોની અત્યારે જરૂર છે. અને મેથ્સમાં છોકરાઓ એટલે જ માર્ક્સ ઓછા લાવે છે કારણ કે પેરેન્ટ્સ એના ઉપર બહુ જ પ્રેશર આપી રહે છે. બેટા બીજા સબ્જેક્ટ નહીં ભણો તો ચાલશે, ગણિત અને વિજ્ઞાનમાં આપણે સારામાં સારો સ્કોર કરવાનો. જે દિવસે આ પ્રેશર ઘટ્યું
અને છોકરાને એવું કીધું ને, બેટા તું મેથ્સ કર, મેચ જોતા જોતા કર, સોંગ સાંભળતા કર, મૂવી જોતા કર કે કાર્ટૂન જોતા કર, તો છોકરાઓનું ધ્યાન કે ફોકસ એમાં વધશે. બિલકુલ, પ્રેઝન્સ ઓફ માઇન્ડ જરૂરી છે અને એમની મનગમતી એક્ટિવિટીમાંથી પણ મળતું હોય છે. બિલકુલ. આલોકભાઈ, તમે આ જે ફિલ્ડ ચૂઝ કર્યું છે વૈદિક મેથ્સ, મતલબ ઘણા બધા લોકો ઘણા ડ્રીમ્સ હોય છે અને આ જે ફિલ્ડ ચૂઝ કરવા પાછળનું કારણ શું કહી શકાય? મારું ડ્રીમ તો એક જ હતું કે મારે સારામાં સારી MBA કોલેજીસમાં એડમિશન લેવું છે. એના માટે હું કેટની પ્રિપેરેશન કરતો હતો. ફોર્ચ્યુનેટલી આઈ સ્કોર 99% ઇન કેટ, બટ મેજર ચેલેન્જ જે મને આવી હતી ને એ જ હતી સમય. સમ્સ બધા જ આવડે, પણ તકલીફ એ પડતી હતી કે ભાઈ 30 મિનિટના ટાઈમમાં કે 60 મિનિટના ટાઈમમાં હું આ સમ્સ કરી નતો શક્યો. પછી મારી ટેક્સ્ટબુકમાં એક ચેપ્ટર હતું જ્યાં મને અમુક શોર્ટકટ શીખવાડી હતી. મેં શોર્ટકટ શીખી, મને બહુ ગમી. પછી મેં એવું વિચાર્યું કે યાર આ તો એક જ શોર્ટકટ છે, ચલો વધારે કંઈક ભણીએ. તકલીફ એ હતી ભારતમાં કે આવી કોઈ બુક્સ અવેલેબલ નથી. બિલકુલ. મેં થોડુંક સર્ચ કર્યું, મને ખબર પડી કે અથર્વવેદમાં શંકરાચાર્યએ એક વૈદિક મેથ્સની બુક્સ લખી છે અને એ બેસિકલી સંસ્કૃત લેંગ્વેજમાં હતી. એ ટાઈમે તો ગૂગલ ટ્રાન્સલેટર કે આ બધી સિસ્ટમ અવેલેબલ હતી નહીં. તો ધીરે લોકોની હેલ્પ લઈને, તુક્કા મારીને, અને એન્જિનિયર્સો એટલે જુગાડ તો કરે જ, એ કરીને અલગ મેથડ શીખી અને જ્યારે મેં અપ્લાય કરી તો મારા પેપર્સ પતવા લાગ્યા, ફટાફટ મને આન્સર્સ આપવા લાગ્યો. અને મારો જે ફિયર હતો ને કે દેટ વોઝ પેપર પતશે કે નહીં, એ લોકો કરતા અડધો કલાક પહેલા મારું પેપર પતી જતું હતું અને એ પણ ભૂલ વગર. એટલે પછી મેં વિચાર્યું કે હું પોતે એક જણને ઇન્ફ્લુઅન્સ કરી શકીશ, 10 જણને ઇન્ફ્લુઅન્સ કરી શકીશ કે 100 જણને ઇન્ફ્લુઅન્સ કરી શકીશ. જો મારે વધારે કરવું હશે ને તો એને બુકના ફોર્મેટમાં મારે મૂકવું જ પડશે, સો દેટ હું આખી સોસાયટીને ક્યાંક ને ક્યાંક આમાં હેલ્પફુલ થઈ શકું. અને એટલા માટે જ કહી શકાય કે મારો પર્પઝ એક જ હતો, મારો સ્કોર સારો આવે. પણ મારો સ્કોર સારો આવ્યો પછી મને એવું થયું કે કેમ મારો એકલાનો, વી શુડ ડુ સમથિંગ ફોર ધ સોસાયટી ઓલ્સો. અને એટલા માટે જ મેં એને બુકના ફોર્મેટમાં કન્વર્ટ કરી. હવે જ્યારે અમે ઇંગ્લિશમાં બુક લખીને તો સૌથી મોટી ચેલેન્જ મને આવી, દેટ ઇઝ ગુજરાતના પેરેન્ટ્સ કે સર મારે તો ભણાવવું છે, મધર્સ કે પણ મને તો ઇંગ્લિશ વાંચતા નથી આવડતું. તમે એક કામ કરી શકો છો, તમે શું આને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી શકો છો? અમે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને અમે ખરેખર એ વસ્તુ લાગી કે ભલે આ વસ્તુ આપણી સોસાયટી માટે બહુ જ ફ્રૂટફુલ છે. અને લાસ્ટ યર 2023માં ભારત ગવર્મેન્ટે પણ વૈદિક ગણિતને સ્કૂલમાં કમ્પલસરી સબ્જેક્ટ તરીકે સ્થાન પણ આપેલું છે. બિલકુલ. એટલે એવું કહી શકાય કે તમારો જ એક્સપિરિયન્સ છે, એમાંથી જ તમને શીખ મળીને પછી આ ફિલ્ડમાં, અને આમાં તમે બુક પણ લખી ને અત્યારે બુક બહુ બધી પોપ્યુલર પણ છે ને લોકો એનાથી ઘણું બધું શીખી રહ્યા છે. અને સૌથી સારી વસ્તુ છે કે ગણિત પ્રત્યેનો લોકોનો ડર ધીરે ઓછો થઈ રહ્યો છે. અને થેન્ક્સ ટુ આપણા જ બધા મીડિયા હાઉસીસ અને યુટ્યુબ ઇન્ફ્લુએન્સર કે જે આ બધાને બહુ જ સપોર્ટ કરી રહ્યા છે. This is not a money making. This is all about to improve a knowledge. અને છોકરાઓને ક્યાંક ને ક્યાંક ગણિત અને સબ્જેક્ટ પ્રત્યેનો ભય ઘટાડવો, એ જ આપણો સારામાં સારો રોલ છે. ઓકે, થેન્ક યુ સો મચ આલોકભાઈ. તમે અમારી સાથે ને અમારા વ્યુઅર્સની સાથે આટલી ઇમ્પોર્ટન્ટ મેથડ, ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન શેર કરી. હવે આપણા વ્યુઅરમાંથી જો કોઈ આવી કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપતા હોય છે તો મને નથી લાગતું કે એમના ક્યાંય રિજેક્ટ થવાના ચાન્સીસ રહેશે. 100%. અને આઈ વિશ દેટ કે આ બધા જ સારામાં સારું પરફોર્મ કરે. ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ. તો જ્ઞાન છે એ વહેંચવાની વસ્તુ છે. એવું નથી કે તમે તમારી ટ્રીક કોઈ સાથે શેર કરશો તો તમારું જ્ઞાન ઓછું થઈ જવાનું છે. તમારું જ્ઞાન વધશે ને તમે બીજાનું પણ વધારશો તો એ તમારા માટે ગુડ લક જ સાબિત થવાનું છે. અને પોતાની જ ભૂલમાંથી ડિપ્રેસ થયા વગર એમાંથી જ કંઈક નવું શીખવું, એ જ આજની જીવવાની સ્ટાઇલ છે. બસ આવી જ બધી અવનવી વાતો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જો તમે પણ અમારું પેજ સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો આજે જ કરી લો, VTV Gujarati.com.